વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. અને કિશોર કાકા સાથે અત્યારે ટીચર્સ ડે પર કંઈક સ્કૂલ લાઈફની, બાળપણની બધી વાતો કરીએ છીએ. તો તમે કઈ કાકા પિકનિક પર વાત કરતા હતા? હા, એટલે એમાં કેવું થતું હતું, મારી માં અને મારા પપ્પા હા, એ ઓલવેઝ મને એવો ફોર્સ કરે કે બેટા બધું બહારનું જ્ઞાન પણ લેવાનું, બહાર ફરવા જવાનું. બેટા આ શું તું ઘરમાં ને ઘરમાં ભરાઈ રહે છે ને, આવું બધું તે વખત બોલતી હતી. હા, પછી સ્કૂલમાંથી પિકનિક નું આયોજન થાય ને હા, તો 500 રૂપિયા મંગાવે. અચ્છા. એટલે એ પાછું 500 રૂપિયાની ડિમાન્ડ કરવા માટે હું મમ્મી પપ્પાને કહું ને કે મમ્મી કે આવું છે, લાવ કે પિકનિકમાં જવાનું છે ને 500 મંગાવે છે, 500 લાવો. તો એ ફરી જાય. હા, શું એટલે કેવું કે? એટલે પપ્પાને પૂછ્યું ને તો કે મને નહીં પૂછવાનું, કે મમ્મીને પૂછ. મમ્મીને જઈને પૂછ્યું તો કે મને નહીં પૂછવાનું, પપ્પાને પૂછ. એટલે આ તો કઈ ઘર છે કે સ્ટેટ બેંક ની બ્રાન્ચ છે? આવું કરે યાર. એટલે પણ 500 રૂપિયા માટે? પણ બેટા 500 તો અત્યારે એ જમાનાના 500 ગણે એટલે 3-4 હજાર રૂપિયા થયા અત્યારના. એમ એ ખરું. અને જે માં હા, શાકભાજી માર્કેટમાં ભૈયાજી સાથે પેલા ધાણા અને મરચા માટે ઝઘડતી હોય મફત લેવા, હા, એ 500 કેમ નહીં આલેલા? એ તો છે. અને તું વધારે કે ને તો પાછું મને આ મજાની વાત મને યાદ આવે. એ બાજુ સલાહ કેવી આપે ખબર? હા. તમે બહુ પૈસા કરો ને તો કે આવું મોહ માયા રાખવાનું નહીં લાઈફમાં કે છે. અને કૂતરું બતાડે, કૂતરું. કૂતરું? હા, અને એનું ઉદાહરણ આપે મને. કૂતરાનું શું ઉદાહરણ? મને કે જો બેટા કૂતરું જો 20 લાખની ગાડી પર 1 સેકન્ડમાં શું કરીને જતું રહે છે ને, કે મોહ માયા નહીં રાખવાની કે. પણ આવું ઉદાહરણ હોય? એ ભણી નથી પણ ઉદાહરણ એવા આપતી હતી, ભણેલા ડગાઈ જાયેલા. Stay with કિશોર કાકા only on Radio City 91.1. Only on Radio